તારીખ 25/6/2017. આજે આપણે 16મો અધ્યાય ચાલુ કરીએ છીએ અને ગુરુજી એમની ગીતામાં પહેલો, બીજો, ત્રીજો 3 શ્લોકની કોમેન્ટ્રી સાથે લખેલી છે. કારણ કે પહેલો, બીજો, ત્રીજો 3 શ્લોક દૈવી સંપત્તિથી ચાલુ થાય છે અને 15મો અધ્યાય જ્યારે પૂરો થયો ત્યારે છેલ્લા શ્લોકમાં ભગવાને અર્જુનને અનઘ એવું સંબોધન કરેલું કે આ ગુહ્યતમ શાસ્ત્ર હે અનઘ નિષ્પાપ તને હું કહું છું. એટલે કે અધિકારી હોવાને, દૈવી સંપત્તિ તારામાં હોવાને લીધે તું અનઘ એટલે નિષ્પાપ હોવાને લીધે તારું હૃદય શુદ્ધ નિર્મળ છે એટલે તું લાયક હોવાને લીધે આ શાસ્ત્ર હું તને કહું છું. અને ભગવાને આ શાસ્ત્ર બીજા પાંડવોને બી નથી કહ્યું અને પોતાના સંતાનોને બી નથી કહ્યું. ફરી વાર જ્યારે આ ગીતા કહેવાનો પ્રસંગ આવેલો ભાગવતમાં ત્યારે ઉદ્ધવજીને ગીતા કહેલી. એનું નામ ઉદ્ધવ ગીતા છે. એટલે જે એમના જે અધિકારી પ્રેમી ભક્તો હતા એને જ આ શાસ્ત્ર એમણે કહેલું. દેટ મીન્સ કે જે કોઈ બી આ સાંભળી રહેલું છે તે શ્રોતા અને અધિકારી હોવાથી એ અત્યારે સાંભળી રહેલા છે. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે અનઘ સંબોધન તમને સૌને છે સાંભળનાર. કારણ કે આપણે સૌ શુદ્ધ સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ છીએ. આપણે 13મા અધ્યાયમાં બી જોયું કે ક્ષેત્રજ્ઞ એટલે સાક્ષી ચૈતન્ય સચ્ચિદાનંદ. ક્ષેત્રને જાણવા વાળો, ઓબ્ઝર્વર ઓફ ધ ફિલ્ડ વિચ ઇઝ ધીસ બોડી ફિલ્ડ વેર ધેર ઇઝ માઇન્ડ વિથ થોટ્સ, ઇમોશન્સ. સો ધીસ ક્ષેત્રજ્ઞ, ઓબ્ઝર્વર ઓફ ધ ફિલ્ડ ઇઝ નોટ ધ ફિલ્ડ. અને આ જે ક્ષેત્ર છે એ ફિલ્ડ છે એની દૈવી અને આસુરી સંપત્તિ છે અને એ સંપત્તિના તમે માલિક છો. યુ આર નોટ ધીસ સંપત્તિ બટ યુ આર ધ ઓનર ઓફ ધી સંપત્તિ. વેરી ક્લિયર. અત્યાર પછી આખી જે દૈવી સંપત્તિ 3 શ્લોકમાં આપણે કહેવાના છીએ એ તમે દેવ છો, દ્યુતિમાન, પ્રકાશમાન, સ્વપ્રકાશ, સ્વચૈતન્ય છો. એના આ સ્વાભાવિક ગુણો છે ખરેખર. જેમ ભગવાન શ્રી કૃષ્ણ અભય સ્વરૂપ જ છે એમ અર્જુન બી તમે જુઓ તો અભય જ છે. એને કોઈ દિવસ લડવાની બીક તો લાગેલી જ નથી. એ કોઈ કાયર માણસ નહીં હતો. એટલે હી વોઝ ધ લીડર ઓફ ધી એન્ટાયર આર્મી ઓફ દૈવી સંપત્તિ. આ જેટલી બી 26 દૈવી સંપત્તિ 3 શ્લોકની અંદર 26 ગુણ ભગવાન ગણાવવાના છે. એ બધામાં શરૂઆત અભયથી થવાની છે અને છેલ્લે અમાનિત્વમ શબ્દ આવવાનો છે કે આટલી બધી દૈવી સંપત્તિનો માલિક હોવા છતાં એ અભિમાની નથી. ભગવાનનું એક નામ છે વિષ્ણુ સહસ્રનામમાં અમાની. જાતે માન નથી, એને અભિમાન નથી. આવડો મોટો માલિક છે 14 બ્રહ્માંડનો, આપણા સૌનો. પણ ભગવાન કેવા છે? અમાની. વિષ્ણુ સહસ્રનામમાં એટલે તમે જ્યારે સત્યનારાયણની કથા ઘરે માંડો છો ને ત્યારે 1000 નામ બોલાય. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિશ્વે નમઃ. તો એમાં આ અનામીને બી તમે નમસ્કાર કરો. અમાની માનદો, અમાની માનદો માન્યો. સ્વયં પોતે માની નથી. ભગવાન સ્વયં અમાની છે પણ માનદો બધાને માન આપે. ઘરે શાંત આવે તો એના પગ ધોઈ. ઘરે મિત્ર આવ્યો સુદામાં તો એના પહેલા પગ ધોયા, પછી ગરીબ મિત્રને બેસાડ્યો. ધેટ મીન્સ હી વોઝ ઇક્વલ ટુ ઓલ. એટલે કે એ જે દ્વારકામાં ખરી લોકશાહી ચાલતી હતી અને લોકશાહીનો નમૂનો એ છે કે રોજ આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ છીએ. આજે એ વાલીડો જગન્નાથ, આજે જગન્નાથની યાત્રા નીકળે
તો નગરના બધા ભક્તજનોને સામે ચાલીને મળવા જાય. હી ઇઝ ટોટલી વિધાઉટ એની પ્રાઇડ ઓર ટોટલી નિરહંકારી. ઘરે જે બી સંત આવતા એના પગ ધોતા. આ બધું ભાગવતમાં આપેલું છે. એટલે કે કેવું કેરેક્ટર આવું હોઈ શકે, ઉત્તમ ઉત્તમ, ટોટલી પોતાને કોઈ જાતનું અભિમાન નથી એમ. અમાની માન દો, બીજાને માન આપે. હી ઓલવેઝ રિસ્પેક્ટ અધર્સ. પેલો ગરીબ સુદામો હોય તો આપણે જો આપણે અબજપતિ થઈ જાય ને, પેલો કોઈ આપણો ગરીબ ફ્રેન્ડ આવે તો એવું બની શકે. ઇટ્સ ક્વાઇટ પોસિબલ. હી વોઝ ઇક્વલ. જે ખરો સામ્યવાદ કહેવાય, કે આજે કોમ્યુનિસ્ટો મથી રહેલા છે ઇક્વાલિટી, કે અમેરિકા જેવા ડેમોક્રેટિક કન્ટ્રીમાં બી બધાને સરખા રાઇટ્સ હોવા જોઈએ, હ્યુમન રાઇટ્સ. તો આ જે જમાનામાં શબ્દો બી નહીં હતા, તે જમાનામાં એ માણસ સમતાનો ઉપદેશ આપતો હતો. એટલે બધાને સન્માન આપતો હતો. શૂદ્રને બી એ સન્માન આપતો હતો. એટલે એના મનમાં કોઈ જાતિ ભેદ નહીં હતો કે આ શૂદ્ર છે, આ બ્રાહ્મણ છે. તેથી એણે એની ગીતા જે ઉપનિષદમાં પુરાયેલી હતી ને બ્રાહ્મણો પૂરતી પુરાયેલી હતી, તેને એણે બધા માટે 4 વર્ણ માટે છૂટી કરી દીધી. જે જ્ઞાન પુરાઈ ગયેલું હતું ઉપનિષદમાં, એને સામાન્ય જનતા માટે એણે જાહેર કરી દીધું. એવું બ્રાહ્મણો કહેતા કે ઓમકારનો મંત્ર તો શૂદ્રને ન આપી શકાય. તો કે ના, એ બરાબર નથી. ગીતામાં કહેલું છે, પ્રણવ સર્વ વેદેશુ, કહેલું છે કે નહીં? 7મો અધ્યાય. વેદ્યમ પવિત્રમ ઓમકારમ રૂક્ષામ યજુરેવ ચ. Yes, open the secret to all people, all the listeners. Whosoever listens to it, it is open to that particular listener. Because until that listener has got that, heart, open heart to receive that knowledge, he will not come here. Whosoever has come here, એ લાયક માણસ જ છે, એ અનગ જ છે. અનગ હોય તો જ અહીંયા આવી શકે, નહીં તો આવી જ નહીં શકે. તો હે શ્રોતાજનો, આપ સૌ અનગ છો. અને આ દૈવી સંપત્તિ છે લશ્કર આખું પાંડવોનું, એ દૈવી સંપત્તિનું લશ્કર છે. અને કૌરવોનું જે લશ્કર છે તે આસુરી સંપત્તિનું લશ્કર છે. અને ખાલી આ બતાવવાનું કારણ એટલું કે યુ બીકમ અવેર કે આ બધી સંપત્તિ તમારી પાસે છે જ કુદરતી. અને ઇફ યુ બીકમ અવેર ઓફ ઇટ, સભાન થઈ જાઓ તમે જો આ દૈવી સંપત્તિ તમારી છે એની પ્રત્યે તમારી કન્ટિન્યુઅસલી સભાનતા રહે. આજે હું એક અઠવાડિયું આમાંથી એક જ ગુણ આમાંથી લઈ લઉં કે હું કોઈને પણ દુઃખ નહીં આપું. આઈ ટેક ઓનલી આઉટ ઓફ 26, આઈ ટેક ઓનલી 1 અને આઈ ડિસાઇડ, સંકલ્પ કરું કે હું આજે ધ્યાન રાખીશ આજનો દિવસ કે હું સાવધાનીપૂર્વક કોઈને હું જાણી કરીને દુઃખ નહીં પહોંચાડું. ધેન વોટ હેપન? એટ ધ બેક ઓફ માઇન્ડ યુ બીકમ કન્ટિન્યુઅસલી અવેર. આજે મોદી સાહેબે અવેરનેસ પ્રોગ્રામ નથી આવ્યો, શુદ્ધિ રાખો, બહાર ચોખ્ખાઈ રાખો. કે અહીંયા શૌચ આવવાનો છે, 26માનો એક ગુણ શૌચ. અને શૌચ આપણું શાસ્ત્ર બાહ્ય શુદ્ધિ, હાઇજીન, એટલે રોગો નહીં થાય તમારા શરીરને. અંતર શુદ્ધિ એટલે મનની શુદ્ધિ, એટલે સાયકોસોમેટિક રોગ નહીં થાય તમને. અને અલ્ટિમેટલી તમારું હૃદય નિર્મળ થાય, અનગ થાય. તો આ જ્ઞાન તમારી અંદર સહેલાઈથી એન્ટ્રી પામી શકે. બરાબર છે? એટલે કોઈ બી એક ગુણ છે તે આ 26ની એક સાંકળ છે. શું છે? સાંકળનો કોઈ બી એક અંકોડો તમે હાથમાં લો, ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ઇટ. 26નું લિસ્ટ જોઈને ગભરાઈ નહીં જતા. ડોન્ટ બી અફ્રેડ. યુ હેવ ટુ બી ઓનલી અવેર. તમારે સભાન થવાની જરૂર છે કે આજે હું કોઈને દુઃખ નહીં પહોંચાડું. પત્યું. પછી દુઃખ પહોંચી જાય તો કંઈ વાંધો નહીં, પણ સવારના તમે સંકલ્પ કરેલો હતો. એન્ડ ધેર વિલ બી સમથિંગ ઇન યોર કોન્શિયસનેસ વિચ વિલ બી એલર્ટ
એટેન્ટિવ. સાવધાન શબ્દ બહુ ફાઇન છે. આપણે ત્યાં કન્યા પધરાવો સાવધાન. સાવધાન એટલે એટેન્શન પ્લીઝ, હિયર એન્ડ નાવ, ઇન ધીસ મોમેન્ટ, વોટ ઇઝ હેપનિંગ. સાવધાન એટલે એટેન્શન હિયર એન્ડ નાવ. Be aware in this present moment. Be mindful of what is happening. સાંકળમાંથી કોઈ બી એક જ ગુણ લઈ લો તમે, બાકીની સાંકળ તમારા હાથમાં આવી જશે. કોઈને દુઃખ નહીં પહોંચાડવું એટલે આમાં કયો શબ્દ આવશે? અહિંસા. બીજા શ્લોક આનો પછીનો બીજો છે, એમાં પહેલો શબ્દ આવશે અહિંસા. પહેલો શબ્દ અભય છે. પહેલા શ્લોકનો પહેલો શબ્દ અભય છે. બીજા શ્લોકનો પહેલો શબ્દ અહિંસા છે. ને ત્રીજા શ્લોકનો છેલ્લો શ્લોક અમાનિત્વમ છે. એટલે લશ્કરની શરૂઆતમાં સેનાપતિ નિડર હોવો જોઈએ, નિર્ભય, અર્જુન જેવો. અને ગાર્ડ કરવા માટે રિયર ગાર્ડ, આખું સૈન્ય એના રિયર ગાર્ડ માટે હ્યુમિલિટી જોઈએ, ફંડામેન્ટલ. અનલેસ you have humility, you are in the valley, the knowledge from guru to disciple will not flow into you. Unless you are humble, the knowledge will not flow into you. You can ask questions, but you don't understand. પેલા વિરોચનની વાત કરી ઇન્દ્રની ગયા વખતે, બિફોર પ્રજાપતિને ખોટો ઠેરવતા પહેલા, બાપાને ટીચર, એના જે ફાધર બી છે ને ગુરુ છે, એને ખોટો ઠેરવતા પહેલા પોતે મનન કરીને જોવાનું કે આ કહેવા શું માંગે છે. એ કહેવા એમ માંગે છે કે આ શરીર હું નથી, હું શરીર છું. એનું નામ ટેકનિકલી પાતંજલ યોગમાં અવિદ્યા એવું આપેલું છે, ઇગ્નોરન્સ. ઇન્સ્ટેડ ઓફ નોઈંગ દેટ આઈ એમ ધ પ્યોર કોન્શિયસનેસ which is all pervading, which is Satchidanand, which is ever existent, ever conscious, ever happy. This is the fundamental truth about which I should be always aware. My awareness should be always kind of waking towards it. We are all sleeping, we are all dreaming, we are not awake to this fact. So what is the word Buddha? Buddha is nothing miraculous, nothing miraculous. કોઈ સમાધિને લીધે બુદ્ધ નહીં હતું. He was awake to this fact. સંસ્કૃતમાં જાગ્રતને જ બુદ્ધ કહેવામાં આવે છે, પ્રબુદ્ધ. To awaken from the sleep of ignorance, to awaken from the dream of ignorance into this present moment, towards the truth of this moment and yourself. એટલા માટે આપણે ગયા વખતે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાંથી ઇન્દ્ર શું શીખ્યો તે જોયું. જાગ્રતમાંથી એ શીખ્યો કે આ વ્યવહારિક સત્ય છે, રિલેટિવ ટ્રુથ છે. સ્વપ્નમાંથી એ શીખ્યો કે આ મિથ્યા છે તદ્દન, એને પ્રાતિભાષિક શબ્દ આવેલો છે વેદાંતમાંથી. પ્રાતિભાષિક, આભાસી સત્ય. આભાસી એટલે કોના જેવું? રણની અંદર સૂર્યના તડકાની અંદર મૃગજળ દેખાય, એ ઝાંઝવાનું જળ, એના જેવું સપનું છે. અને માયાદેવી, સીતાદેવી પોતે સોનેરી મૃગની જાળમાં આવી ગયા. There cannot be a સોનેરી મૃગ. Can there be? થોડીક અક્કલ વાપરે તો બી. It was a hypnotism by the મરીચી. એટલે માયા મરીચ એવો શબ્દ સાથે જાય. મરીચી જે રાક્ષસે આ માયા જન્માવેલી, એ રાક્ષસ નામ મરીચી હતું. રાવણનો એ દૂત, મામો કે કોઈ સમ રિલેટિવ. એટલે નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભમવાથી, એવું શિવ મહિમના સ્તોત્રમાં આત્મારામ શિવ માટે આ શબ્દ વપરાય. નહીં સ્વાત્મા રામમ, શિવને માટે, શિવ મહિમના, વિષય મૃગ તૃષ્ણા ભ્રમયથી,
ભલે સીતાને ભ્રમણ કરી, બટ નોટ ટુ ધ શિવા. હી ઇઝ ઇમ્યુન ટુ ધી માયા. અને શબ્દ શું આપણે સ્વાત્મારામ, સ્વ એટલે પોતે, સેલ્ફ, ટુ ધ સેલ્ફ રિયલાઇઝ, ટુ ધ અવેકન્ડ વન, પ્રબુદ્ધ બુદ્ધ. These cannot affect. He is beyond that Maya's force, which is fundamentally nothing but the force of time and space, which creates all kinds of illusions. Like the illusion of the movie. The movie is already in the box, already. But when it is moving through that beam of light, it becomes as if very real. It is as if real in this time. But the movie's entire story was already in the box, in the reel. And it is slowly unfolding. Everything is, as Guruji says, in the eternal now. Everything is in the eternal now. That means what looks like past, present and future, that entire thing is in the omnipresent. It is in this moment, in this time. It is beyond time and space. So what we call Paramarthik Satya is beyond time and space, beyond Maya. તો ગુરુજીએ આમાંથી આ સત્ય શબ્દ છે, બીજા શ્લોકમાં અહિંસા પછી સત્ય શબ્દ છે. તો વોટ ઇઝ ટ્રુથ, એની ગુરુજીએ બહુ જ વિશદ વ્યાખ્યા કરી છે. હું એમ માનું છું કે આ જે બધું જ જે ટ્રુથ, અલ્ટિમેટલી આપણું ટ્રુથ છે, આપણું સત્ય છે, જેને ઉપનિષદો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે, એ સત્યની ગુરુજીએ બહુ જ સુંદર વ્યાખ્યા કરી. પછી આપણે જોઈશું એમાં એ વ્યાખ્યામાં ગુરુજીએ લખેલું છે કે there are three truths. There are three truths. One absolute truth, which is beyond time and space, which is you, the listener. The consciousness of the listener is that absolute truth, Paramarthik Satya. The one which we are perceiving right now in time and space, in the waking state, જાગ્રત અવસ્થામાં જે આપણે સંવેદનો થઈ રહ્યા છે, એને ગુરુજી અને વેદાંત શંકરાચાર્ય વ્યવહારિક સત્ય કહે છે. વ્યવહારિક સત્ય એટલે સમય અને કાળથી બંધનમાં જે છે તેવું રિલેટિવ ટ્રુથ. એટલે ગાંધીજીએ કહેલું ટ્રુથ કે કોઈ પંડિતે કહેલા ટ્રુથ, તે કાળ, અથવા કોઈ ધર્મના વડાએ કહેલા ટ્રુથ તે કાળ અને તે દેશને કારણે બનેલા છે. એટલે ત્યાં આગળ મોહમ્મદ પૈગંબરના જમાનાથી ગાયનો પ્રોબ્લેમ નથી મારવાનો, પણ સુવરને મારીને એનું માંસ નહીં ખવાય. આ દેશની અંદર ગાયને નહીં મરાય, પણ સુવરને મારીને ખવાય. આખો જે ઉત્તરાખંડ છે આપણો, પંજાબ, આ બાજુ તિબેટ સુધી બધા જ માંસ ખાય છે. તિબેટના બુદ્ધ છે લામા, અત્યારના દલાઈ લામા, એને માંસ છોડવાનો પ્રયોગ કરી જોયો બિચારાએ, પણ એ કન્ટ્રીમાં રિમેમ્બર દેર ઇઝ નો એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર નહીં હોવાને લીધે એ જ રીતે તમે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં એસ્કિમો જાઓ તો એસ્કિમો પાસે કોઈ દેર ઇઝ નો એગ્રીકલ્ચર. હાઉ દે કેન સર્વાઈવ? એટલે એ લોકોએ માછલા ખાવા પડે. ડિપેન્ડિંગ અપોન વોટ ફૂડ ઇઝ અવેલેબલ ટુ યુ, તમારું એક વ્યવહારિક સત્ય બની જાય છે, રિલેટિવ. એટલે પેલા જે આપણે દરિયાકાંઠાનો જે બ્રાહ્મણ છે તામિલનાડુનો, ચુસ્ત બ્રાહ્મણ છે, એને માછલી ખાવામાં બાદ નથી. પેલી બાજુ બંગાળના અખાતનો બ્રાહ્મણ છે, એને માછલી ખાવામાં બાદ નથી, એ શાકભાજી છે, પણ માંસ ખાવામાં બાદ છે. ઉપર કાશ્મીરી પંડિત અને પેલો લામા, દલાઈ લામા. બુદ્ધિઝમમાં અહિંસા પરમો ધર્મ, આમાં અહિંસા શબ્દ આપવાનો છે, એટલે મેં આ શબ્દ માંડેલી છે. વાત અહિંસા બી રિલેટિવ ટ્રુથ છે. એ ગુરુજી ઓટોબાયોગ્રાફીમાં બહુ જ સારી રીતે ડિસ્કસ કરે છે. મચ્છર કરડાતા હતા એમના ગુરુજીના આશ્રમમાં, તો મચ્છર મારું કે નહીં મારું, અને ઊંઘમાં તો મરી જ જાય તો શું કરવાનું? ધીસ આર ઓલ રિલેટિવ ટ્રુથ.
Don't be too much confused in this. Go beyond this. These are all 26 ને પછી જેટલું આવવાનું છે એના સકંજામાં બહુ નહીં આવી જતા, બહુ દુઃખી નહીં થઈ જતા. એ તો આ વાંચનારો છે ને વધારે દુઃખી થાય. હવે એ માણસને બિચારાને ખબર છે કે આ બધું પાપ છે અને આ બધું, તો હી ઇઝ મોર એ બહુ દુઃખી માણસ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય. અહીંયાથી બહાર નીકળે છે પેલા માણસ તો આરામથી બધું ખાતો પીતો હોય, એને કઈ નહીં હોય. હી ઇઝ સો હેપી, યુ નો, ઇટિંગ એવરીથિંગ, ડ્રિંકિંગ એવરીથિંગ એન્ડ વેરી હેપી. તો ધીઝ આર ઓલ રિલેટિવ ટુ. આપણા શાસ્ત્રએ કહ્યું કે મદ્યપાન મના છે. ત્યાં ઉપર તંત્રમાં છે મદ્ય, મિથુન, મચ્છી, મત્સ્ય, એ 5 મકાર અંદર, એ 5 મકાર ઉપર તંત્ર ઉભેલું છે. વિજ્ઞાન ભૈરવમાં એનો બી ઉપયોગ કરેલો છે. ટુ ગેટ ધ હેપીનેસ, નોટ ઇન ધ સેન્સ વી બિલીવ. ગુરુજી કહે છે કે આ જીવવાને અંદર લઈ જવી એ ગોભક્ષણમ છે, એ માંસ ભક્ષણમ છે. ધ મીનિંગ્સ given in the original tantra are ખેચરી મુદ્રા. It is not this. The meaning given in Madhyapan is that yogi becomes so ecstatic in the samadhi that he becomes as if drunk. એટલે લાહિરી માસેની ગીતા વાંચો તો ઠેક ઠેકાણે नशे में हूँ, नशे में हूँ, पर क्रिया की परावस्था में नशा हो जाता है. So he has explained it. પુરાણ પુરુષની અંદર આ બધા 5 શબ્દોના ખોટા અર્થો જે ચાલી રહેલા છે તંત્રની અંદર, આજે તંત્રના વિકૃત સ્વરૂપ આપણે જોઈ રહેલા છે. ઓરિજિનલ તંત્રમાં સાવ જુદા અર્થ હતા. તો કોઈ બી વસ્તુ શાસ્ત્રમાં સંસ્કૃતમાં લખેલી છે એટલે માની નહીં લેતા. એને આજના સંદર્ભમાં વિચારજો. એબ્સોલ્યુટ ખરાબ કંઈ નથી, એબ્સોલ્યુટ સારું કંઈ નથી. ન પુણ્યમ ન પાપમ, શિવાનંદ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, શંકરાચાર્ય. ન ધર્મો ન અર્થો ન કામો ન મોક્ષ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મને મદ નથી, મોહ નથી, માત્સર નથી, ક્રોધ નથી, કામ નથી. વાય? કારણ કે આ આસુરી સંપત્તિનો હું માલિક છું, શિવ. આ સંપત્તિ હું નથી. એટલે ગુરુજી પહેલા અધ્યાયમાં કહે છે કે આ દુર્યોધન છે એ કામ છે, આ દુશાસન છે ક્રોધ છે. There is each patra is an asur which has been given some name. ભીષ્મ છે તે અસ્મિતા છે, અહંકાર. ધૃતરાષ્ટ્ર આંધળું મન છે, because it doesn't receive knowledge from outside world directly. It receives it through via media of the 5 senses. એટલે આંધળું મન છે. દરેક પાત્ર જે આસુરી સેનામાં છે એનું પાત્રાલેખન કરવામાં આવેલું છે પહેલા જ ચેપ્ટર. પણ એ મહાભારતના ગીતાના પાત્રોને આપણે સાચા સમજેલા નથી. આ આસુરી સેના અને આ દેવ સેના મારી અંદર જ છે. બાકીની સ્ટોરી કદાચ ખોટી બી હોઈ શકે. ડોન્ટ ટ્રાય ટુ એપ્લાય એવરીથિંગ ઇન ધ રિયલ લાઈફ એન્ડ ગો ઓન ચેલેન્જિંગ કે ભાઈ ત્યાં આગળ તો અહિંસાની વાત કરી છે, અહીંયા તો અર્જુનને લડવાનું છે. ડોન્ટ એન્ટર ઇન ટુ ધીસ માથાકૂટ. તમારે જો સચ્ચિદાનંદ શાંતિ જોઈતી હોય, શાંતિ સ્વરૂપ તમારું પોતાનું સ્વરૂપનો આનંદ મેળવવો હોય તો આ સ્વરૂપ સૂર્ય જેવું જે તમારું સ્વરૂપ છે એની આડે જે વાદળાઓ આવેલા છે એ વાદળાઓ આ આસુરી સંપત્તિના છે. ઈચ્છાનું વાદળ આવીને એને ઢાંકી દે, ક્રોધનું વાદળું આવીને એને ઢાંકી દે. ગુસ્સો આવે ત્યારે શું થાય? આંધળો ભીત. આમાંનો જે કામ, ક્રોધ, લોભ, મોહ છે એમાંનું કોઈ બી એક ઇમોશનનું જે તાત્કાલિક થાય ત્યારે શું થાય? માણસ પાગલ જેવો થઈ જાય. એટલે આપણા પુરાણોએ એને કામાંધ, ક્રોધાંધ, અંધ શબ્દ વાપરેલો. ધૃતરાષ્ટ્ર જેવો અંધળો. બધા પાત્ર આપણી અંદર છે. એનાથી બિયોન્ડ જઈને એના ઉપર બહુ ચિંતા કરવાની જરૂર નથી કે રામે સીતાને કેમ કાઢી મૂકી.
અરે એ તારી અંદરની વાત છે બધી. ડોન્ટ ટ્રાય. એની પંચાયતમાં નહીં પડતું, તારી પંચાયતમાં પડ ને તારું સુધાર. તારી અંદર જે બધા આ આસુર ને દેવી પ્રોબ્લેમ ચાલી રહેલા છે, they are to be taken care of, to be peaceful, eternally joyful. This is the entirety of the matter. And you, the listener, are anagha and daivi sampanna. Agreed? And what you have to do to develop this? Something. I said something. બરાબર. પણ એ સાંકળને પકડી રાખવા માટે શું કરવાનું? અવેરનેસ. $1 million વર્ડ ઇઝ અવેરનેસ. તમારા વોટ્સએપની અંદર જે પેલું રિમાઇન્ડર મેસેજ હોય ને, એમાં કલાકે તમે એક મેસેજ આવે એવું રાખો. અવેરનેસ ઇઝ લાઈફ, ઇગ્નોરન્સ ઇઝ ડાર્કનેસ. દર કલાકે આવીને તમારી આગળ ઊભું રહે. એવું વોટ તમારે તો જિંદગી જીવવાની છે. પેલા સાધુ મહારાજોની જેમ ત્યાં જઈને કંઈ એમ કે 3 કલાક મેડિટેશનમાં ને 12 કલાક મેડિટેશનમાં નથી બેસી રહેવાનું કાયમ. આપણે રોજનું કામ કરવાનું છે, મારે તમારે. તો રોજિંદા વ્યવહારને કેવી રીતે સારો બનાવવો, રોજિંદા વ્યવહારને કેવી રીતે સુંદર બનાવવો? અલ્ટિમેટલી તો આ જે ઉત્તમ જ્ઞાન છે એ આપણા રોજિંદા વ્યવહારમાં આવવું જોઈએ, અને એના નુસ્ખા છે આ બધા. બરાબર છે? ઓકે, આપણે પહેલો શ્લોક વાંચીએ. દૈવી સંપદા પામેલા પુરુષના લક્ષણોનું વર્ણન. હવે આમાં પુરુષ જે શબ્દ છે એ પુરુષ એટલે શુદ્ધ ચૈતન્ય. એટલે કે તમે સૌ સાંભળનાર જે છો એ શુદ્ધ ચૈતન્ય છો. યુ આર નોટ ધીસ. રિમેમ્બર ધીસ ફર્સ્ટ ફંડામેન્ટલ થિંગ. પીપલ વિલ ગો ઓન મિસિંગ ધીસ પોઈન્ટ. યુ આર નન ઓફ ધીસ થિંગ. યુ આર બિયોન્ડ ઇટ. યુ આર ધ અવેરનેસ પ્રિન્સિપલ. ધેટ અવેરનેસની જે હું તમને કહું ને કે દર કલાકે તમારા વોટ્સએપમાં આવીને મેસેજ મળ્યા કરે તમને. અવેરનેસ ઇઝ લાઇટ. ધેટ લાઇટ યુ આર. શ્રી ભગવાન વાંચે વાંચશું આપણે. ત્રણસો 372 વાંચ. આંખ બંધી કર. સ્વાધ્યાય કર. આમાં એક સ્વાધ્યાય નામનો ગુણ આવવાનો છે. સ્વાધ્યાય એટલે આ ગીતાનું અધ્યયન દાખલા તરીકે. આ બધું સ્વાધ્યાયમાં આવે. શ્રી ભગવાન ઉવાચ. આપણે વાંચ્યું હવે. એ સુંદર અનુષ્ટુપ છંદમાં વ્યાસજી આ બાંધેલું છે. એ મીટરની અર્થ શું છે ખબર છે ભાઈ? અનુષ્ટુપનો અર્થ ખબર છે? સ્ટુપ એટલે સ્ટીલનેસ, શબ્દ. જેના સાંભળવાથી, જેના વાઇબ્રેશનને લીધે, જેના મંત્ર ઉચ્ચારણને લીધે તમારું મન સ્ટીલનેસમાં પાછું જઈ શકે. કારણ કે આ મંત્રો સ્ટીલનેસમાંથી બહાર આવેલા છે. વ્યાસની કૃષ્ણની સમાધિ અવસ્થામાંથી આ શબ્દો બહાર આવેલા છે. એ મંત્ર જેવી તાકાત ધરાવીને પાછા તમને સ્ટીલનેસની અંદર લઈ જઈ શકે. સમાધિસ્થસ્ય કા ભાષા. દેટ ઇઝ ધ પાવર. અને આ અનુષ્ટુપ છંદમાં એવો પાવર છે, એના છંદ લયની અંદર, મ્યુઝિકની અંદર, કે તમને અનુષ્ટુપ, સ્ટુપ એટલે સ્ટોપ, હિયર એન્ડ નાઉ, બી સ્ટીલ એન્ડ નો ધેટ આઈ એમ ગોડ. સો ડોન્ટ, આંખ બંધ નહીં કર, સાંભળ ને મારી જોડે ગા. જો અંદર પહેલા મનમાં જોઈ લો, સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આખો એક શબ્દ સંસ્કૃતના ગ્રામર પ્રમાણે એક બનેલો છે. બધા અનેક શબ્દોની સંધિ છે. બરોબર? પછી નીચે જો દાન, દમશ્ચ, દમશ્ચ નું દમશ્ચ થઈ ગયું, યજ્ઞ નું યજ્ઞશ્ચ થઈ ગયું, સ્વાધ્યાય નું સ્વાધ્યાય તપ થઈ ગયું, આર્જવમ. ઓકે, હવે જુઓ
અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. હવે આ શબ્દની યાદીમાં આપણે શબ્દો જોઈશું. અભયમ, ભયનો સંપૂર્ણ અભાવ હોવો તે. સત્વ સંશુદ્ધિ, અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું. સત્વ એટલે બુદ્ધિ શબ્દ, સત્વ એટલે બુદ્ધિ પણ અર્થ થાય, કારણ કે એ સત્ય તરફ લઈ જાય છે, એટલે એને સત્વ કહેવામાં આવે. અને સત્વ ગુણને બી સત્વ કહેવામાં આવે. એટલે સાત્વિક થવું જોઈએ તો આપણું અંતઃકરણ નિર્મળ અનગ થાય. બરાબર. જ્ઞાન યોગ, તત્વજ્ઞાનને અર્થે અહમ બ્રહ્માસ્મિ સોહમ અહમ સહ, એ જ્ઞાન યોગ કહેવાય. વ્યવસ્થિતિ, ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી. આવા જ્ઞાનમાં આપણે વી શુડ એબાઇડ ઇન ધ કોન્શિયસનેસ, ઇન ધ સેલ્ફ. આત્મસંસ્તમ મનઃ કૃત્વા, ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કહ્યું તે આ ધ્યાન. આત્મસંયમ યોગ આવી ગયો ને છઠ્ઠા અધ્યાય. વ્યવસ્થિતિ, ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી. દાનમ છે, સાત્વિક દાન કરવું. દમ, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી. યજ્ઞ, ભગવાન, દેવતા, વડીલોની પૂજા. યજન પરથી યજ્ઞ શબ્દ આવે છે. યજન, પૂજા કરવી. તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મો એટલે યજ્ઞોનું આચરણ કરવું. સ્વાધ્યાય, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન. એટલે વેદનું આપણે નથી કરી શકતા, એટલે હવે ગીતા જેવા શાસ્ત્રોનું આપણે, દેટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ, એને સ્વાધ્યાય કહેવામાં. એટલે રોજ એક શ્લોક વાંચી એવો જો તું નિયમ કરે તો એ નિયમ થયો. આ 26માંનો એક આજ્ઞા તે ભગવાનની પાડેલી ગણાય. તપ, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ થયું. એટલે જે કંઈ બી આપણા નસીબમાં દુઃખ આવી પડે, માનસિક હોય, શારીરિક હોય, પ્રેઝન્ટ મોમેન્ટમાં જે બી એક્સેપ્ટેબલ અનએક્સેપ્ટેબલ જે કંઈ સંજોગો ઊભા થાય એને તકરાર વગર એક્સેપ્ટ કરી લે. એક્સેપ્ટ વોટ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એનું નામ તિતિક્ષા, એનું જ નામ તપ. અને પાતંજલ યોગ સૂત્રમાં ક્રિયાયોગની ડેફિનેશન છે તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. જે ક્રિયાયોગ તમે વર્ષોથી કરી રહ્યા છો એની ડેફિનેશનના 3 શબ્દ આ શ્લોકમાં આવી જાય છે. તપ બી આવી ગયો, સ્વાધ્યાય બી આવ્યો, અને જ્ઞાન યોગમાં ઈશ્વર, યજ્ઞમાં ઈશ્વરનું ભજન બી આવી જાય. એટલે આખો ને આખો ક્રિયાયોગ આની અંદર સમાયેલો છે. અને એ જ ક્રિયાયોગને હોલી સાયન્સમાં યુક્તેશ્વરજીએ પણ થોડાક શબ્દ ફેર કરેલા છે. ક્રિયાયોગની જગ્યાએ હોલી સાયન્સમાં યુક્તેશ્વરજીએ યજ્ઞ શબ્દ વાપરેલો છે. કારણ કે ઈશ્વર પૂજન જો એમ હોય તો યજન આવી ગયું કે નહીં. તપ સ્વાધ્યાય બ્રહ્મ નિધાનાની યજ્ઞ. હા, ધીસ ઇઝ હોલી સાયન્સ. What is the difference between Patanjal Yoga Sutra? Nothing. Only one word is changed. ઈશ્વરની જગ્યાએ બ્રહ્મ આવી ગયું. Only word change is Brahma. And what is Brahma? All pervading consciousness. What is Ishwar? All pervading Sachidananda. No difference. Only word is changed. જે પાતંજલ યોગ સૂત્રમાં છે ને તે જ અહીંયા કઈ આ શ્લોકમાં આવી ગયું. તો આપણે બીજા બધા શબ્દોને બાજુએ મૂકી અને તપસ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન 3 પર જ જો આપણે ધ્યાન રાખીએ તો આપણી પોતાની ટેકનિક શું ચાલી રહેલી છે તેને સમજવામાં આપણને મદદ થાય કે નહીં થાય. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ભગવાન બધા જેટલા યજ્ઞ ગણાવી ગયેલા છે એમાં એક પ્રાણાયામ નામનો યજ્ઞ, પ્રાણમાં અપાનની આહુતિ ને અપાનમાં પ્રાણની આહુતિ. શ્વાસ જે ચાલી રહેલો છે એના ઉપર વિટનેસનેસ, એક એ યજ્ઞ. એમાં બી હંસનો જપ યજ્ઞ તો આવી જ જાય છે. બીજો ઓમના જપનો યજ્ઞ.
કારણ કે ઈશ્વરનું નામ શું છે? ઓમ. તસ્ય વાચક પ્રણવ, ઈશ્વરસ્ય વાચક પ્રણવ, પાતંજલિ યોગ. અને અહીંયા હોલી સાયન્સમાં યુક્તેશ્વરજી શું કહે છે? પ્રણવ શબ્દ એવ પંથા બ્રહ્મણસ્ય. પ્રણવ શબ્દ જ બ્રહ્મનો પંથ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ ચૈતન્યને પામવું હોય, એની સાથે મર્જ થવું હોય તો વોટ ઇઝ ધ વે? રાજમાર્ગ શું છે? પ્રણવ શબ્દ એવ. એવ મીન્સ ધી બેસ્ટ, ઓનલી રાજયોગ. પંથા, રાજમાર્ગ. પંથ એટલે માર્ગ, પંથ એટલે માર્ગ. ઇઝ ધ બેસ્ટ પાથવે. So your Guru has given something which is given in the Vedas and Gita. Pranava sarva Vedesu. So his choice is Pranav. And I have also chosen my son's name Pranav. And what does it lead to? Prashanti. Stillness, Nirav, Shanti, which is my own Swarupam ultimately. It leads to my. તો આને લીધે શું થાય? યુક્તેશ્વરજી કહે છે કે મુક્તિ શું છે? મુક્તિ એ જન્મ જન્મના ચક્કરમાંથી મુક્તિ નથી, બધા દુઃખમાંથી છેડો આવી જાય. વાતનો બોલો, બધી સોરોનો જનાજો નીકળી જાય. કોનો જનાજો નીકળે? સ્મશાન યાત્રા કોની નીકળે? ઓલ ધીસ સોરોઝ છે કે નહીં? તો મુક્તિનો જે વ્યાખ્યા કરેલી છે હોલી સાયન્સ, બ્યુટીફુલ, બ્યુટીફુલ. મુક્તિ સ્વરૂપેવ અવસ્થાનમ. બ્યુટીફુલ, વન સેન્ટન્સ. મુક્તિ એટલે આપણા પોતાના સ્વરૂપમાં અવસ્થાન. ટુ બી, ટુ અબાઇડ ઇન ધ સેલ્ફ, ટુ અબાઇડ ઇન ધ કોન્શિયસનેસ, to abide in the awareness, to abide in the eternal existence that you are, Sat. What is Sat? The ultimate truth, પારમાર્થિક સત્ય. એટલે મને એવો એટલો લોભ લાગી રહેલો છે અત્યારે કે હું દાદા ગુરુને યાદ કર્યા વગર રહી નથી શકતો. બિકોઝ નોબડી હેઝ. આ આવડા મોટી બધી ગીતાની આવડી આવડી ચોપડીઓ છે, અને આ આવડું મસ્તું છે ચોપડી. આના તરફ કોઈ જોતું બી નહીં હોય. પેલું ગયો વખતે પુરુષોત્તમની વ્યાખ્યા મેં કરેલી, હા, એ હાથમાં આવી ગયું. તત્ર સર્વજ્ઞ પ્રેમ બીજમ પરમ તદેવ કુટસ્થ ચૈતન્યમ, કોન્શિયસનેસ વિધિન યુ, ધ નોન ચેન્જિંગ કોન્શિયસનેસ, અવેરનેસ. પુરુષોત્તમ, ધેટ ઇઝ પુરુષોત્તમ. યુ આર પુરુષોત્તમ, નોટ મી, તારો દાદો. તસ્ય આભાસ પુરુષ, એનું જે પ્રતિબિંબ છે તમારી અંદર, રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે, ઈગો છે, અસ્મિતા છે, ભીમ છે, ભીષ્મ, એ આભાસ ચૈતન્ય. પછી એક માસ્ટર સ્ટ્રોક મારે છે, એમ કે ઓકે હમણાં તમે ઈગો ને આમને તેમને કરો, પણ અલ્ટિમેટલી સૂર્યનું પ્રતિબિંબ અને સૂર્યનું પ્રતિબિંબ અને સૂર્ય બંનેની અંદર પ્રકાશ તો એક જ છે કે નહીં? અલ્ટિમેટલી there is only one સત્તા, there is only consciousness. અલ્ટિમેટલી there is only consciousness. એટલે આ પુસ્તકનું નામ શું છે? કૈવલ્ય દર્શન. means a philosophy which leads to the ultimate truth of your being, that there is none other than the eternal existence, eternal consciousness and eternal bliss, Satchidanand. It is one without second. એટલે આપણે છઠ્ઠા અધ્યાયમાં છાંદોગ્યોગમાંથી ગયો સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસિત. બાપે એના દીકરાને, જે એનો ચેલો હતો ઉદ્દાલક આરુણી, એના દીકરાને કહ્યું કે સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસિત તત્વમસી
પહેલા એકમાત્ર સત્ય હતું, બીજું અદ્વિતીય, બીજું કંઈ હતું નહીં. એટલે શું આપણે વિચાર કર્યો કે એ સત્ય સ્વગત ભેદ રહિત છે, સજાતીય ભેદ રહિત છે, વિજાતીય ભેદ રહિત છે. એ સત્ય એવું છે કે અનડિવિઝેબલ ટ્રુથ છે. Although we are seemingly divided into so many personalities and bodies, the ultimate substratum, adhisthan, Aadhar, substance is only one. It is known as that ultimate substance is known as Sat, eternal existence. કે જેનો આપણે જ્યારે આંખ નીચે ત્યારે હું છું, આઈ એમ, અહમ અસ્મિ, મારા હોવાનું જે અકાટ્ય સર્વર કાયમ સતત અનુભવમાં આવતું સત્ય. સત્ય એ છે કે જે સતત અનુભવમાં આવે છે. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો સત, એવી આમાં સતની આ ડેફિનેશન આવે છે. વાંધો નહીં ને, પેલો શ્લોક બાજુએ રહી જાય, બધું આવી ગયું એમાં. હોલી સાયન્સમાં ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેટર. એક શ્લોક બસ છે. આપણે બહુ ફાસ્ટ ગાડી ચલાવી નથી. આ છે તે અભિષ્ટમ નામનું બીજું ચેપ્ટર છે. એમાં પહેલું છે અતો મુક્તિ જિજ્ઞાસા. હવે આપણે મુક્તિ કેવી રીતે મેળવવી એની જિજ્ઞાસા કરશું, એટલે અન્વેષણ. વિલ ઇન્વેસ્ટિગેટ ટુગેધર. લેટ અસ ગો ટુગેધર એન્ડ ઇન્વેસ્ટિગેટ. મુક્તિ સ્વરૂપે અવસ્થાનમ. વોટ ઇઝ ફ્રીડમ? ફ્રીડમ ઇઝ ટુ એબાઇડ ઇન સચ્ચિદાનંદ. આપણું સ્વરૂપ જે છે તે. તો એને માટે પાતંજલિ યોગ સૂત્ર શું કહે છે સ્વરૂપે અવસ્થાનમ માટે? યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ એટલે cessation of the activity of the conscious ચિત્ત જે છે તે, સંકુચિત ચિત્ત છે તે, બ્રેનની અંદર એક્ટિવિટી ચાલે છે તે, બ્રેન વેવ. ઓકે, તો એને લીધે શું થશે? અમન તમે થઈ જાવ ને, ઉન્મની થઈ જાય ને. મનસો હિ અમની ભાવે દ્વૈત નૈવ ઉપપદ્યતે. જ્યારે અમન થઈ જાવ છો ત્યારે દ્વૈત રહેતું નથી. એટલે હું જુદો ને તું જુદો એ ભાવના નીકળી જાય. મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. બધા આત્મા જ છે, બધું વાસુદેવ જ છે, બધું ઈશ્વર જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, વાસુદેવ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સચ્ચિદાનંદમ બ્રહ્મ. તત શાંત ઉપાસ હોય એને શાંત સ્વરૂપે ઉપાસના કર, પ્રશાંત સ્વરૂપે ઉપાસના કર. ધેટ ઇઝ ધ ડેફિનેશન. તો એ તમારું સ્વરૂપ છે. તો પાતંજલ યોગ સૂત્ર કે શું કે છે? યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તદા દ્રષ્ટા, તું જે જોવા વાળો છે, અલ્ટિમેટ સાક્ષી ચૈતન્ય છે, સ્વરૂપે એવું અવસ્થાન. What happens? Then you abide in your consciousness itself. When the clouds of the thoughts go away, કે જે આ બધી જે આસુરી સેના છે એ શું છે? Let us understand why I am going into detail. આખી ને આખી આસુરી સેના છે ક્રોધ, હિંસા, કામના. What is that? One form or another form of brain activity, which is fundamentally vibration of consciousness. Means they are all the products of consciousness itself, which may be good, which may be bad, but without exception they come in the way of your getting established in yourself. That is why બે શ્વાસની વચ્ચે ઘડીક તમે થંભી જાઓ છો. In that gap, for a momentary second, millisecond, you get glimpse of that Kutastha Chaitanya, that consciousness. Between two japa mantra, Om, 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 or Namah Shivaya, Namah Shivaya. Between two mantra, there will be a gap. That gap is unpolluted consciousness itself.
શુદ્ધ ચૈતન્ય, નિર્મળ, અનઘ. તમે અનઘ છો. ધેટ ઇઝ વાય ભગવાને તમને અનઘ, તમારું સંબોધન અનઘ એટલા માટે કરે છે. તમે નિત્ય શુદ્ધ છો. નિત્યોહમ શુદ્ધોહમ મુક્તોહમ બુદ્ધોહમ. યુ આર ઓલરેડી ધેર. એન્ડ જો હું ઓલરેડી એ છું, હું ઓલરેડી આવે છું, તો પછી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ બધા આ વિચારોના જાળા છે. ધીઝ આર ધ ક્લાઉડ. વિચાર આ આખા સૂર્યને અત્યારે ઢાંકી દેલો છે. સૂર્યના ઘરે તો અજવાળું જ છે. આ સચ્ચિદાનંદ ભાનુ છે, એ ભાનુના ઘરે તો ભાન છે જ. એ બેભાન થતો જ નથી કોઈ દાડો. ભાનમાં જ છે ભાનુ તો. એટલે ઊંઘમાં બી તમે જાણે કે બેભાન થયા હોય એવા લાગો છો, પણ સવારે ઉઠીને તમને યાદ આવે કે આજે સુખથી ઊંઘો આજે. એટલે એક વાદળું આવી ગયું, ઊંઘનું, અજ્ઞાનનું વાદળું આવી ગયું. એટલો જ ખાલી ફેર છે સુપ્તા અવસ્થા અને સમાધિ અવસ્થા વચ્ચે. પેલો જાગૃત છે, પેલા પર ઊંઘનું આવરણ છે, અજ્ઞાનનું આવરણ છે. આટલો જ ફેર છે. બાકી ઇન્દ્ર છેક સુધી પહોંચી ગયેલો હતો. સુષુપ્ત પુરુષ બી હું જ છું. કારણ કે દેશ નહીં હતો, કાળ નહીં હતો, અહંકાર નહીં હતો, ન બાપ હતો, ન પુત્ર હતો, ન રાજા હતો, ન પ્રજા હતો, ન પુરુષ હતો, ન સ્ત્રી હતો. યુ નિયરલી એપ્રોચ ધેટ. એટલે ચાંદોગીએ શું કહ્યું આપણને? રોજ ઊંઘમાં બ્રહ્મ થઈ જાય છે. ગુરુજીએ બી કહ્યું. પછી ચાંદોગી છે રોજ ઊંઘમાં સંપ્રસન્ન થઈ જાય છે. કારણ કે સત માત્ર રહી જાય છે. પ્રસન્ન સત પ્રકૃતિ રીતે સત હોવાથી પ્ર આગળ નીકળે, પ્રીફિક્સ, અને આગળ ખાલી સફિક્સ ત લગાડવામાં આવે એટલે પ્રસન્નતા શબ્દ થાય. કે બે શબ્દ ઊંઘમાં વાપરે છે આત્મા માટે. સમપ્રસાદ, સમપ્રસન્ન, બે શબ્દ વાપરે છે ઉપનિષદ. $1,000,000 વર્ડ. યુ બીકમ ધેટ. સ્વમ અપીતિ, ઇતિ સ્વપીતિ, એટલે સુષુપ્તિનો સંસ્કૃત વર્ડ સ્વપીતિ છે. ત્યારે શું થાય છે? તમે પોતે આત્મ સ્વરૂપ થઈ જાઓ છો. જે પાતંજલ યોગ અને આ મુક્તિ સ્વરૂપે અવસ્થાનંદ તેની વાત ચાલે છે. આ તમારી ઊંઘની વાત નથી. ઊંઘની વાતથી તો હું સમજાવવાનું, ભગવાને તમને ઊંઘનું વરદાન એટલા માટે આપેલું છે કે રોજ તમને યાદ આવે કે તમે ખરેખર શું છો. ભગવાનની ગિફ્ટ છે તમને. આ ત્રણ અવસ્થા તમને જાણી જોઈને આપેલી છે. સો દેટ યુ કેન કમ્પેર these three with the fourth, Turiya, Mandukya's fourth, which is your own Swarupam, Satchidanand, which is beyond time and space. આ ત્રણ વસ્તુ, they come in time, they go in time. જાગૃતિ આવે છે, જાય છે. સ્વપ્ન આવે છે, જાય છે. સુષુપ્તિમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવે છે ને જાય છે. સવારે તમે જાણે રોકેટથી કોઈ ધક્કો મારીને બ્રહ્મલોક સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર ફેંકી દીધા એવું થાય કે નથી થતું? હમણાં ક્યાં ઉઠાડી પાડ્યો? કોઈ ઉઠાડે તો એમ હુવા દે જરા એમ કે પેલું છોકરું ને બધા છોકરાના મા બાપને પૂછી ગયો તમે ડૂચો નીકળી જાય ઉઠાવતા. સ્વર્ગમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહેલા છો તમે. યુ આર પ્યોર એક્ઝિસ્ટન્સ. સત પ્રસન્ન શબ્દ ત્યાંથી આવેલો છે, ઉપનિષદમાંથી આવેલો છે પ્રસન્ન શબ્દ. એટલે આપણા બધા જ વિષ્ણુ ભગવાનોએ પ્રસન્નાનનમ, જેનું આનંદ એટલે મુખ પ્રસન્ન છે, તે બધા દેવની સ્તુતિમાં જોજો તમે. પ્રસન્નાનનમ, પ્રસન્ન મુખ જોજો તમે. સ્તુતિ માત્રમાં પ્રસન્ન શબ્દ આવે. બીકોઝ ઇટ ઇઝ પ્યોર ઇટરનલ એક્ઝિસ્ટન્સ સત, which cannot be destroyed, which was, which is, which will be in the future. And you get the taste of that in the sleep. મુક્તિ સ્વરૂપ એવા અવસ્થાનમાં તમે એકચ્યુઅલી એ ટેસ્ટ કરેલો છે. તમને અનુભવની ખામી નથી, આ નોલેજની ખામી છે કે તમે રોજ સચ્ચિદાનંદનો અનુભવ કરો છો. એ નોલેજ નથી તમારી પાસે. અને વેદાંતે આ તમને નોલેજ આપ્યું કે તમે આ કંઈ યુ આર નોટ સપોઝ ટુ એચીવ સમથિંગ. યુ આર ધીસ. There never was a time when you were not this. એટલે ગુરુજી સેલ્ફ રિયલાઇઝેશનની ડેફિનેશનમાં કહે છે કે આને માટે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી.
આને માટે ખાલી સમજવાની જરૂર છે. નથી આપેલું એ પરિશિષ્ટ નથી આપેલું સેલ્ફ રિયલાઇઝેશન. ઠીક છે, હું તમને ટૂંકમાં કહી દઉં. સેલ્ફ રિયલાઇઝેશનની ડેફિનેશન ગુજરાતીમાં એવી છે કે પોતાના આત્માનું ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થવો, જાણવું. તો એ જાણવાથી શું થાય કે મારું ચૈતન્ય જે છે, મારી અંદર જે છે સભાનતા, તે અને સર્વવ્યાપી બ્રહ્માંડ વ્યાપી જે બ્રહ્મ ચૈતન્ય છે, જે આત્મ ચૈતન્ય છે મારું પોતાનું, અને જે બ્રહ્મ ચૈતન્ય છે એ બંને એક જ છે. આટલું જાણવું એનું નામ જ સેલ્ફ રિયલાઇઝેશન, એટલે આત્મ સાક્ષાત્કાર. હવે એ આત્મ સાક્ષાત્કાર તમને રોજ ઊંઘમાં થાય છે મારા ભાઈઓ અને બહેનો. અનુભવની કોઈ ખોટ નથી. એટલે પાતંજલ યોગ સૂત્રની અંદર એક સૂત્ર એવું છે કે ઊંઘમાંથી ઉઠીને તરત જ સ્વપ્ન ધ્યાન નિંદ્ર આલંબનાથ વા એક ધ્યાનનો પ્રકાર આપેલો છે. જપ નહીં, હમણાં જ નિંદ્રામાંથી ઉઠો ત્યારે ધેટ વોઝ ધ પ્યોર સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે ગુરુજીએ એક લેસનની અંદર આપેલું છે કે જાગતા ઊંઘવાની કોશિશ કરો. જાગ્રત સુષુપ્તિ એટલે જ સમાધિ. ને બીજી કોઈ જગ્યાએ શું લખેલું છે? મરો રે સંતો, die before you die. Die to the entire past, live in the present moment. I die daily. બાઇબલમાંથી ટાંકેલું છે ગુરુજીએ. આમાં બી છે. પ્રાણાયામને લીધે આઈ ડાઈ ડેલી નો દાખલો આપેલો છે. જોન કે કોઈકનું છે, વોટ એવર એ હોય છે, આપણે નામ સાથે શું લેવા દે? બાઇબલમાં આપેલું છે, બી સ્ટીલ એન્ડ નો ધેટ આઈ એમ ગોડ. એટલે બી સ્ટીલ એટલે શું? યોગ ચિત્તવૃત્તિ નિરોધ. કૃષ્ણ ભગવાને આવું કંઈ કહ્યું છે ખરું? કે કહ્યું છે? ક્યાં કહ્યું છે? આત્મસંયમ યોગ 6થા અધ્યાયમાં શું કહ્યું છે? આત્મસંસમન કૃત્વા ન કિંચિતપી ચિંતયેત. કંઈ પણ વિચાર નહીં કરવો, એનું નામ તમારા આત્મ સ્વરૂપમાં લીન થઈ જવું. ટુ મર્જ ઇન યોર ઓન સેલ્ફ ઇઝ ટુ મર્જ ઇન ધ શિવા, because Shiva is none other than yourself. Vasudev is none other than yourself. દેહો દેવાલયો પ્રોક્ત જીવો શિવ સનાતનઃ ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયેત. આ દેહ દેવાલય છે. એ દેવાલયની અંદર જે આત્મદેવ છે એ જ શિવ છે, અને હું અજ્ઞાની જીવ છું એવું અજ્ઞાન જે નિર્માલ્ય જે ભેગું થાય ને ઉપર બીજે દિવસે કચરો કાઢી નાખે ને એ નિર્માલ્ય કહેવાય. તો શું એ શિવલિંગ પરથી શું કાઢી નાખવાનું? અજ્ઞાન રૂપી નિર્માલ્ય બહાર કાઢી નાખવાનું. શું અજ્ઞાન છે? આઈ એમ ધીસ બોડી એન્ડ માઇન્ડ. આ આસુરી સંપત્તિ મારી છે એ માનવું એ મૂર્ખતા છે. મારો દૈવી સ્વભાવ છે, સ્વાભાવિક, અને પેલું આગંતુક છે. પાછળથી બેડ પ્રોગ્રામિંગ, ખોટા સંસ્કાર પડીને કોલેજમાંથી કે સ્કૂલમાંથી જે સંસ્કાર પડે એનું નામ દ્રોણ સંસ્કાર, ને એમાંથી જે વાસના બને પાછું પાછું એ અનુભવવાનું એનું નામ અશ્વત્થામા વાસના. એ બધા આસુરી લશ્કરમાં છે. બટ યુ આર નોટ ધેટ. આઈ એમ નોટ દુર્યોધન, આઈ એમ નોટ દુશાસન. પહેલા અધ્યાયમાં ગુરુજીએ કહ્યું, ડોન્ટ આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ ધીસ. આસુરી સેનાથી તમારું આઈડેન્ટિફિકેશન નહીં કરો. દેહ સાથે તમારું આઈડેન્ટિફિકેશન. ગયા વખતે જોયું કે વિરોચન હું શરીર છું એવા જ્ઞાન લઈને ગયો, ખોટા જ્ઞાન લઈને, અને ઇન્દ્રરાજ એવા સાચા જ્ઞાન સાથે કે હું સચ્ચિદાનંદ સર્વવ્યાપી ચૈતન્ય. સેલ્ફ રિયલાઇઝેશન લઈને ગયો એટલે સુખી થઈ ગયો, પૂર્ણ કામ થઈ ગયો, આપ્ત કામ થઈ ગયો, આત્મકામ થઈ ગયો, બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ.
આત્મામાં જ પૂર્ણ થઈ જશે. યસ્તુ આત્મરતિ એવા આત્મક્રીડસ્ય માના આત્મનિવે તો સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિજય. એને કંઈ કરવાનું જ બાકી રહેતું નથી. He just be to be, not to become. એને becomingમાં ઇન્ટરેસ્ટેડ નથી થતો. આવે જે આવે તે સ્વાભાવિક થયા કરે એનું કામ. કંઈ કૃષ્ણ ભગવાને કામ કરવાનું બંધ નહીં કરી દીધું. બંને મહાભોગી હતા. ગુરુ બી મહાભોગી હતો અને સાંભળનાર અર્જુન બી મહાભોગી હતો. નન ઓફ ધેમ વોઝ રિનન્સિયન્ટ. Who said it that Gita is teaching renunciation? ગુરુ બી મહાભોગી હતો અને પેલો એનો અર્જુનને બી કેટલી બધા સ્ત્રીઓ હતી. બંને મહાભોગી હતા. ઇટ ઇઝ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. તમને દેખાતું નથી કે મહાભોગી આ મહાભોગીને ઉપદેશ આપી રહેલો છે, સંસારીને ઉપદેશ આપી રહેલો છે. આમાં કે અરણ્યનો ઋષિ છે તે બ્રહ્મચારીને આપી રહ્યો છે. ઇટ્સ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. આપણે માટે બનેલું છે, આપણા ગૃહસ્થીઓ માટે બનેલું છે ગીતા. ડે ટુ ડે યુઝ માટે બનાવેલી છે. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની યજ્ઞ માત્રા સ્પર્શેશું તિતિક્ષા તપ. જે કંઈ દુઃખ આવી પડે પ્રેઝન્ટ મુમેન્ટમાં એને એક્સેપ્ટ કરી દેવા તો મનની શાંતિ રહે. તિતિક્ષા એ જ તપ છે. તિતિક્ષા એટલે જે આવે છે ને જાય છે, ઠંડા ને ગરમ સ્પર્શ અથવા સુખ અને દુઃખ આવીને જાય છે એને વિટનેસ થઈને જોવું, એનું નામ તિતિક્ષા. ઈક્ષણ એટલે જોવું, સાક્ષી એટલે જોવું. આત્મતત્વ ઉપદેશ શ્રવણ મનન નિધિધ્યાસન એ સ્વાધ્યાય. પોતાના આત્મા વિશેના તત્વનું, આત્મા એટલે સ્વ, આત્માનું અધ્યયન એટલે સ્વ અધ્યયન. ઉપરથી સ્વાધ્યાય શબ્દ આવેલો. તો પછી સાહેબ તમે આ ગીતા વાંચવાનું કહો છો અને વિષ્ણુ સહસ્રનામને, કારણ કે એ તમારો અરીસો છે કે જેમાં તમારું સાચું સ્વરૂપ શું છે તે બતાવેલું છે. ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ મિરર ઇન વિચ યુ આર એબલ ટુ સી યોર સેલ્ફ, વોટ ઇઝ યોર ટ્રુ નેચર. અનલેસ આપણે અહીંયા સાથે બેસીને આ જો અત્યારે ચર્ચા વિચારણા ન કરતા હોત તો હાઉ વુડ યુ નો ધેટ વોટ ઇઝ યોર ટ્રુ સેલ્ફ. So, what is primary સ્વાધ્યાય? હું સત છું, હું ચિત છું, હું આનંદ છું. એની અંદર if I abide in that meditative state, that is the true સ્વાધ્યાય. And what is secondary સ્વાધ્યાય? આનું વાંચન એ secondary સ્વાધ્યાય. What is primary સત્સંગ? હું ઇટરનલી એક્ઝિસ્ટન્ટ સત છું એ પ્રાઇમરી સત્સંગ. વોટ ઇઝ સેકન્ડરી સત્સંગ? અત્યારે ચાલે છે સેકન્ડરી સત્સંગ. કેમ આ સેકન્ડરી સત્સંગ છે? આ આવીને ભૂલાઈ જવાનું છે. સુરેશભાઈ બી ભૂલાઈ જશે ને આ સ્વાધ્યાય બી ભૂલાઈ જશે. પણ જે પ્રાઇમરી સત્સંગની વાત કરું છું, ઇટ ઇઝ યોર ઇટરનલ સેલ્ફ વિચ વોઝ ઇન યોર ચાઇલ્ડહુડ, વિચ ઇઝ રાઇટ નાઉ એન્ડ વિચ વિલ બી ઇટરનલી. એ સત્સંગથી તમારો છેડો કોઈ ફાડી શકે નહીં. It is always available to you. તદ આત્મનઃ નિત્યત્વ ઉપલબ્ધિ સત. એવી આમાં એક સૂત્ર આવે છે. તમારા આત્માનું જે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે એ સત છે. એ નિત્ય ઉપલબ્ધિથી તમારો છેડો કોણ ફાડી શકશે? આ સત્સંગ જે છે એ તો છેડો ફટી જાય. હમણાં હું ઉઠીને ચાલતો પકડાને તમે ઉઠીને ચાલતી પકડ. પણ જે હું તમારી દોસ્તી તમારા સત સ્વરૂપ સાથે કરાવું છે એ દોસ્તી કોણ? હુ વિલ બી એબલ ટુ એનો ડાયવર્સ કોણ કરી શકશે? બીજા બધા ડાયવર્સ શક્ય છે, તમારું સ્વરૂપ છે એની સાથે કેવી રીતે ડાયવર્સ છે? એમ તું અહીંયા હોય સુરતમાં કે અમેરિકામાં જાય, એ સત તો તારી સાથે ને સાથે જ હોય. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ
ever present, here and now. Only thing your attention is not in it. Only thing you are not alert. Only thing તારી સાવધાનતા નથી. Only thing your mindfulness is not on there. You are mindful of everything. You are mindful of your breath. You are mindful of your home job. You are mindful of this job, that job, this asan, that asan, this mudra, that mudra. But you are not mindful of your own conscious self. આ જે સભાનતા છે તે બહારના સબ્જેક્ટને પણ ધ્યેય બનાવી શકે છે ધ્યાનનું. અને આ જે સભાનતા છે તે પોતાના સ્વરૂપને પણ ગોલ બનાવી શકે છે. યુ કેન બી કોન્શિયસ ઓફ ધી કોન્શિયસનેસ ઇટસેલ્ફ. તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાને તેનું નામ મુક્તિ. Until you achieve that, you go on reminding by putting WhatsApp ની અંદર મેસેજ મૂકીને awareness is life. Awareness is life. સભાનતા. મોટાએ શું કહેલું? પ્રસન્નતા નામનું નાનું પુસ્તક લખેલું મોટા. એમાં મોટાએ એમ કહેલું, હોવું એટલે સત. હોવાની સભાનતા, ચૈતન્યની સભાનતા જો તમે કાયમ રાખશો તો તમે કાયમ પ્રસન્ન રહેશો. અને તમારે બીજું કંઈ આ બધું ભૂલી જવાનું છે. મારે હંમેશા પ્રસન્ન રહેવું છે કે નથી રહેવું છે. આઈ વોન્ટ ટુ બી હેપી ઓલવેઝ. પ્રસન્ન રહેવું છે. પ્રસન્ન રહેવા માટે શું કરવાનું? તારા સતની અંદર એસ્ટાબ્લિશ થઈ જાય. આત્મસંસ્તંભન કૃત્વા ન કિંચિત બી ચિંતયે. ભક્તાનંદજીએ મોકલેલું કે નહીં વોટ્સએપ પર? કુટસ્થ ચૈતન્યમાં ન જપ કરવાનું, ન તપ કરવાનું. Just remain established in your consciousness, where your attention would be on the meditator itself, not on the object of meditation. When the meditator becomes established in his own self, that is true meditation. That is usually without any thought process. It does not require thought, which does not require any doing. કેટલા વાગ્યા? વાંધો નથી. ટ્રુથ, સત્ય. આમાં સત્ય શબ્દ બીજા શ્લોકમાં is the foundation stone of the universe. આધાર, સબસ્ટન્સ. જેમ ઘરેણાનું સબસ્ટેશન ગોલ્ડ છે એવી રીતે the worlds are built on truth. Says Mahabharata, man and civilization stand or fall according to their attitude towards truth. સત્ય પ્રત્યે આપણે કેવી એટીટ્યુડ રાખીએ છીએ એનાથી આપણો માર્ગ ભવિષ્યનો નક્કી થાય છે. સત તત્સંગ અમૃતવત કરણીય, અસત તત્સંગ વિષવત વર્જનીય, એવું હોલી સાયન્સમાં લખેલું છે. An honest person is spontaneously admired by all right thinking men. The Hindu scriptures, however, point out that the devotee whose ideal is truth should always exercise judgment and common sense before speaking. It is not enough merely to tell the truth. One's word should also be sweet. સાચું બોલવું, સાથે પ્રિય બોલવું. હિત કર, સામાનું હિત થાય છે કે નહીં તેવું. મિત એટલે ઓછું. સત્યમ, પ્રિયમ, હિતમ, મિતમ અને મિષ્ટમ. મોરારી જેવું કરવું નહીં. આ વ્યવહારિક સત્યની વાત ચાલે છે. આપણા મનમાં હોય તે જ બોલવું. અત્યારે હું સમજતો કઈ જુદું હોય ને તમને અત્યારે જુદું સમજાવી રહેલો હોય તો મારામાં કુટિલતા છે, આર્જવ નથી. આમાં આર્જવ શબ્દ આવવાનો છે. આર્જવ અને સત્યમાં બહુ ડિફરન્સ નથી. મનમાં હોય એ જ હું તમને હમણાં સમજાવું તો મારું અંદર બહાર એકતા છે. The computer is not behaving in a odd manner. જે ફીડબેક આપેલા છે તે જ ફીડબેક બહાર નીકળી રહ્યા છે. I am not tampering with what feedback I have received and what I am giving to you. Then what happens? The computer માં ગોટાળા ચાલુ થઈ જશે.
રોંગ ફીડબેક આપવા માંડો પછી સાચા જવાબ નહીં આવશે. એન્ટાયર કેલ્ક્યુલેશન શુડ બી રોંગ. એટલે જે જાણું છું તે જ બોલવું એનું નામ આર્જવ. એવો આર્જવ શબ્દ આવે એ જ એનું નામ સત્ય. The Vedas mention 3 kinds of truth. આપણા વેદાંતમાં 3 જાતના સત્ય. All values pertaining to man and nature are relative truth. વ્યવહારિક રિલેટિવ ટ્રુથ એટલે મેં બધા તમને બધા એક્ઝામ્પલ આપ્યા કે અહીંયા આગળ ગાયનું માંસ નહીં ચાલે ને પાકિસ્તાનમાં જે છે સુવરનું માંસ નહીં ચાલે. એ રિલેટિવ ટ્રુથ છે. વ્યવહારિક સત્ય એમ નથી ના આવે. વ્યવહારિક સત્ય. These influence human beings during the waking stage. જાગ્રત એટલે જાગ્રતમાં જે છે તે વ્યવહારિક સત્ય કહેવામાં, which is essentially changeful even in flux. એટલે આ વ્યવહારિક સત્ય છે એ ટાઈમ એન્ડ સ્પેસમાં બદલાયા કરે છે, પણ તમે જે એના જોવાવાળા છો એ બદલાતા નથી. એ રિયલ ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ. The witnessing consciousness of this flux is the real truth. You, listener. All values pertaining to man's ordinary dream, સ્વપ્નમાં જે આપણી ચેતના એની વાત ચાલે, એ સત્યની વાત ચાલે. સ્વપ્નમાં જે સત્ય અનુભવાય છે એ સત્ય હોય છે કે કહેવાનું જ સત્ય ને, એને પ્રાતિભાષિક શબ્દ કહેવાય. સ્વપ્ન સ્ટેટ, when he is in touch with his subconscious mind that conjures images in the form of astral phenomena, are imaginary truth. કાલ્પનિક હોય છે બધું. સ્વપ્નનું બધું કાલ્પનિક હોય ને, ઉપજાવી કાઢેલું. બ્રેકેટમાં લખેલું છે પ્રાતિભાષિક, આભાસી સત્ય છે. એવા માત્રનું જ સત્ય છે. સત્ય એટલા માટે કે અનુભવમાં આવે છે. If you define truth as that which is perceived by your mind, એને આપણે પેલો કોર્ટમાં સાક્ષી પુરાવા જાય કે મેં આંખે જોયેલું છે, દેટ મીન્સ કે ઊંઘમાં મેં મારી જાતે જોયેલું છે. તો સ્વપ્નું મેં જાતે જોયેલું હોવાથી આંશિક સત્ય છે. ટ્રુથ નામ માત્રનું સત્ય છે, પણ because it is temporary, in flux, it comes and it goes, it has no real substance in it. એને માટે આભાસી સત્ય, પ્રાતિભાષિક શબ્દ વાપરેલો. સત્ય નંબર 3 એટલે 2 આમાં. પહેલું વ્યવહારિક સત્ય જાગ્રતનું, એ બી ટેમ્પરરી. સ્વપ્નનું એ બી ટેમ્પરરી છે, પણ તમે સ્વપ્નને જોનારા જે છે એ સાચા છે. દ્રષ્ટા પુરુષ સાચો છે. એટલે પ્રજાપતિએ જે ઉપદેશ આપેલો અક્ષિણી પુરુષ એ સામે દેખાતો નહીં, પણ એ જોનારો જે દ્રષ્ટા ચૈતન્ય છે તે. જનક રાજાને કહ્યું ને અષ્ટાવક્ર મુનિએ, અષ્ટાવક્ર મુનિએ સ્વપ્નમાં પોતે ભિખારી થઈ ગયું. સવારે ઉઠીને પૂછ્યું, વો સચ એ સચ, આ રાજપાટ છે તે સાચું, એ સ્વપ્નમાં ભિખારી થયેલો તે સાચું. વો સચ એ સચ, કોઈને ખબર જ નહીં પડે. અષ્ટાવક્ર મુનિ આવ્યો, राजा न वो सच है न ये सच है, तू देखने वाला सच है. The consciousness which is observing this changing scenario, the non-changing sphere, is the only truth. That is the Satyam. હું છું એ વાતને કોઈ નકારી શકે? એની સભાનતા તમને ઓલવેઝ અવેલેબલ છે. ઓકે, એને પારમાર્થિક સત્ય ગુરુજી કહેવાના છે, હું નહીં. All values pertaining to man's ordinary dreams in sleep, Swapnavastha, when in touch with his subconscious mind that conjures images in the form of astral phenomena, imaginary truth, pratibhasi, they have a certain validity, but only in their own restricted realm, which is far more fleeting, vague and ambiguous than is the world of matter that man perceives in the waking state. During sleep, dreamless sleep, very important, listen very carefully, exactly છાંદોગ્યોપનિષદની વાત છે.
સુષુપ્તિ and in the samadhi. Again, meditation of the yogi, samadhi meditation, abides in true nature, પોતાના સત સ્વરૂપમાં એ સ્થિર થઈ જાય. The soul and cognizes absolute truth, પારમાર્થિક સત્ય. Absolute. પેલી સ્ટોરી યાદ આવે છે હવે, પ્રજાપતિ અને ઇન્દ્રની? જાગ્રતમાં સ્થૂળ શરીર નથી, સ્વપ્નનું જગત નથી, સુષુપ્તિમાં ભલે ઘણું નજીક પહોંચી ગયો, પણ એ બી આવીને ગયું, એટલો પ્રોબ્લેમ છે. પારમાર્થિક સત્ય નથી બનતું હજુ પણ, પણ યુ આર વેરી ક્લોઝ ટુ ઇટ. ટ્રુથની 96 વર્ષમાં એકદમ નજીક પહોંચી ગયો છે, એટલે 5 વર્ષ પાછો એને મોકલી મનન કરો. રાજા તું દેખને વાળા સચ છે, અક્ષિણી પુરુષ એટલે તું જોનારો, દ્રષ્ટા પુરુષ, સાક્ષી પુરુષ. આ સ્ટોરી તે વખતે કહેલી તે આ ગુરુજીની વાત સાથે કેટલી બધી મળતી આવે છે. એનું પેલું પ્રિન્ટ આઉટ કાઢવાનું કહ્યું તો કાઢવાનું છે ને, એ એમણે બધાને મોકલેલું છે. એટલે એમાંથી આ પેરેગ્રાફનું અક્ષરો છે, ભાષાંતર હિન્દીમાં આપેલું છે. એ જો તમને તમારા વોટ્સએપ મેસેજમાં મળી શકતું હોય તો હમણાં હિન્દીમાં વાંચી શકાય. બરાબર. હવે જો સાંભળી વાત, ડ્યુરિંગ સ્લીપ આપણે હવે ઊંઘ ઉપર આવેલા, એ ઊંઘ અને સમાધિ લગભગ સરખી જેવી જ છે. સત્યનો અનુભવ થાય છે, જ્યાંથી થાય છે તમને. ડ્યુરિંગ ડીપ ડ્રીમલેસ, સ્વપ્ન વગરની સુષુપ્તિ, એન્ડ ઇન ધ સમાધિ મેડિટેશન ઓફ ધ યોગી, મેન એબાઇડ ઇન હિઝ ટ્રુ નેચર. એમ નથી કહેતા કે સુષુપ્તિમાં ટ્રુ નેચરમાં નથી એબાઇડ કરતા, એવો શબ્દ નથી વાપરતો. પોતાના સ્વરૂપમાં અવસ્થિતિ થવી, પોતાના સ્વરૂપમાં જ હોવું. હું ઊંઘમાં મારા સત્ય સ્વરૂપની અંદર જ હોઉં છું. મારી પ્રજ્ઞા મારા સત્ય સ્વરૂપમાં સ્થિર થયેલી હોય છે. હું સત્યમાં સ્થિત થયેલો હોઉં છું. ઊંઘમાં સત્યનો અનુભવ થાય છે મને. હે એબાઇડ એટલે સ્થિર થવું. હવે આપણે ભગવાન દાખલા તરીકે એમ બોલે આત્મ સંસ્થાન કૃત્વા, એટલે પોતાના મનને આત્મામાં એબાઇડ કરવું કહેવાય. સંસ્થઃ બેસું, આ જગ્યાએ બેઠેલો છું તો આ ચેર સંસ્થઃ, સુરેશ ચેર સંસ્થઃ. અત્યારે અહીંયા સ્થિર થયેલો છું, મારી બેઠક અત્યારે અહીંયા છે. સ્થિત પ્રજ્ઞ એટલે પ્રજ્ઞા સત્યમાં સ્થિર થાય ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો છઠ્ઠા અધ્યાયમાં ભગવાન એમ કહે કે આત્મસંસ્થમ મન કૃત્વા, તો મન અત્યારે તમારું ક્યાં છે? હું બોલું છું એમાં જ. પણ હું અહીંયાથી ન હોઉં, તમે તમારા ઘરે જાઓ, તમે એકલા જ હો, શાંતિથી બેઠેલા હો, ત્યારે તમે તમારા આત્મામાં તમારું મન જાય ને બીજે બહાર નહીં જાય, ત્યારે તમારું મન શું કહેવાય? ઇટ એબાઇડ્સ ઇન યોરસેલ્ફ. યુ એબાઇડ ઇન યોરસેલ્ફ. જ્યારે હું ધ્યાનમાં બેસું, I abide in myself. My mind abide in myself. My ચિત્તવૃત્તિ abide in my આત્મા. ચિત્તને બહારનું જે આપવાને બદલે ધીમે ધીમે શ્વાસ ઉપરથી ધીમે ધીમે જે શ્વાસને ફોકસમાં રાખેલું હતું. શા માટે? કે 1000 જગ્યાએ તો ભમતા મનને એક જગ્યાએ લાવવા માટે એ શ્વાસનું આલંબન લીધેલું હતું. આમાં કોઈ જગ્યાએ હિન્દી કે ભાષાંતરમાં આ વસ્તુ આપેલી છે કે શરૂઆતમાં આલંબનની જરૂર પડે છે અને પછી નિરાલંબ શબ્દ વાપરેલો છે. નિરાલંબ એટલે આ કોઈ પણ જાતના ઇન્ટરમીડિયરી સાધન વગર, હેલ્પ વગર, when consciousness become conscious of consciousness, જ્યારે હું મારા ચૈતન્યમાં સભાન થઈ જાઉં, મારા આત્મ ચૈતન્ય માટે હું સ્થિર થઈ જાઉં, આ ખુરશી પર બેઠેલો છે ત્યાં હું મારી અંદર બેસી જાઉં, જ્યારે આત્મા આત્મામાં બેસી જાય
જ્યારે મન આત્મામાં બેસી જાય ત્યારે આત્મસંસ્થમ મનાકૃત્વ થાય. એને માટે શું કરવાનું? ન કિંચિત અપી ચિંતયે, ઓમની બી ચિંતા નહીં કરવાની. યુ આર ટોટલી એબ્સોર્બ. સ્વયં એકત્ર સંયમ. મેડિટેટર, ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, મેડિટેટિંગ પ્રોસેસ ત્રિપુટી રહે જ નહીં જ્યાં આગળ. સ્વયં એકત્ર સંયમ, એનું નામ સંયમ. એટલે આખો ને આખો આત્મ સંયમ યોગને કોઈ સમજેલું જ નથી. If you apply the definition from Patanjali Yoga to આત્મ સંયમ શબ્દ, you tell me, હવે તમે મને કહો કે આત્મ સંયમનો શું અર્થ કરશો? લોકો શું અર્થ કરે છે? દમન કરો. હવે પાતંજલિની ત્રયમ એકત્ર સંયમ, ધારણા, ધ્યાન, સમાધિ જ્યાં એક થઈ જાય, what is આત્મ સંયમ યોગ? You tell me now. Nobody has explained to you ever. Do you remember having anybody explain this thing to you? પરમાંથી ખસ, સ્વમાં વસ, ઈશમાં સ્વસ, એટલું જ બસ. આત્મસંસ્થમ મનકૃત્વ ન કિંચિત અપી ચિંતયે, નિરાલંબ થઈ જાય. આ ભાષાંતર જે છે ને, મહેરબાની કરીને બેલાબેને મોકલેલું, મેલાબેન પાછું મોકલજો બેન. 15 દાડા થઈ ગયા બધાના છે ને. આ પેલું આગમ અપાઈને અનિત્ય હા આવીને ગયું, આગમ અપાઈને આવ્યું, ડિલીટ થઈ જાય બધું. Except this truth, you can't avoid it. It is nitya uplabdhi sabhi. It is aparoksha anubhuti. It is not pratyaksha anubhuti. It is when you close your eye, it is aparoksha anubhuti. It is nitya uplabdhi સ્વરૂપ આત્મા. એ વાંચજો, એમાં આ બધું આલંબન, નિરાલંબન બધું આપેલું છે. આ જે હું બોલું છું એનું હિન્દી ભાષાંતર આપેલું છે. સત્યમાં જશો તો હિન્દીમાં છે. આ બધું ને બધું નથી આપેલું. ગુરુજીએ શરૂઆતમાં કહ્યું છે કે ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો નિર્ભય થઈ જાય માણસ. એ બધું ત્યાં એક્સપ્લેન કદાચ નથી કરેલું, કારણ કે એ લેક્ચર આગળ ચાલી ગયું હતું. એવું મને શરૂઆતનું વાંચન જોયું એવું થાય કે ગયા વખતે આપણે અભય જોયું, એટલે કોઈના લેક્ચરમાંથી એ લોકોએ આ બનાવેલું લાગે છે. એટલે અભયવાળું જે મુખ્ય વસ્તુ હતી જે ગુરુજી અહીંયા કહેલું શરૂઆતમાં કે ભગવાનમાં જેને શ્રદ્ધા હોય તે નિર્ભય થઈ શકે, અને જેને બધે જ આત્મા અથવા ભગવાન દેખાતો હોય વાસુદેવ સર્વમ, એનું બી ભય જતું હોય. એને દુશ્મનમાં બી એને ટેરરિસ્ટ માથું કાપતા હોય તો તે કાપ, ચાલતો ફર લે. He is not being terrorist. He is વાસુદેવ જ આવેલો છે. કઈ નાટક બ્રહ્માજીમાંથી જ અસુર ઉત્પન્ન થયો, બ્રહ્માજીમાંથી જ દેવ ઉત્પન્ન થયો. ભગવાન વિષ્ણુ દ્વાર પર જઈને વિજય હતા, તે જ રાવણ થઈને આવ્યો, તે જ કંસ થઈને આવ્યો, તે જ શિશુપાલ થઈને આવ્યો. ઉપર વૈકુંઠમાં ગયેલો માણસ કેટલું પુણ્ય કરીને ગયેલો છે. અને જે ભગવાનનો ખાસ વિસ્તાર દ્વારકા, રોજ ગુડ મોર્નિંગ થાય, રોજ સેલ્યુટ કરે, ને તે એક વાર રાવણ થઈને આવ્યો, ને બીજી વાર કંસ થઈને આવ્યો, બીજી વાર નિર્ણય કશું જ થયું. It is a natak. It is an entertainment show. If you look through it, that only consciousness is there. He is not a terrorist who is taking the Sita. Ram is not. He is a Bhusma story. Natak. Ram Leela. It is entertainment show until you realize that બધા મારો આત્મા જ છે, બધો મારો પરમાત્મા જ છે. વાસુદેવ સર્વમ જ્યાં સુધી અહીંયા આગળ દ્રઢ શ્રદ્ધા થાય જે દિવસે, તે દિવસે તમારો અભય થઈ શકે. દ્વિતીયાદ્વય ભયમ, બીજો છે ત્યાં સુધી ભય છે. જે રીતે ખબર પડે પૂર્ણમ અનાદિ અનંત સદૈવ એકમેવ અદ્વિતીયમ, બીજું તો કઈ છે જ નહીં ભયલા, બીજું તો કઈ છે જ નહીં, સ્વપ્નું જ છે બીજું. એ જ રામ રાવણ બનેલો છે, એ જ રામ કુંભકર્ણ બનેલો છે.
ને પછી ગમત ચાલુ. એન્ટરટેનમેન્ટ ક્યારથી ચાલુ થાય? સાચી સમજ આવે તે દિવસથી એન્ટરટેનમેન્ટ. અને ત્યાં સુધી શું થાય? નાઇટમેર. So what is the kimia of turning nightmare into entertainment show? રામલીલાની મજા તમે ક્યારે માણી શકો? તમને ખબર પડે કે આ નાટક છે. Don't get involved into નાટક. Do all નાટક, but don't go into the role. I mean, don't get identified into it. અમિતાભ તો અમિતાભ જ રહે, સત્ય તો સત્ય જ રહે, સચ્ચિદાનંદ તો સચ્ચિદાનંદ જ રહે. બાપનો રોલ કરવાનો, માનો રોલ કરવાનો, પણ રોલ કરી રહેલા છે. Don't get identified into the role. આખા ને આખા પ્રોબ્લેમની જડ હોય તો આટલી જ, બીજું કંઈ નહીં. વિરોધકની આ મૂળ આસુરી પ્રકૃતિ. એને માની લીધું કે આ દેહ હું છું, આ અંદર પ્રતિબિંબ દેખાય છે તે હું છું. પ્રતિબિંબ હું નથી, હું પ્રતિબિંબને જોનારું સચ્ચિદાનંદ તત્વ છું. દ્રષ્ટા ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય, ક્ષેત્રજ્ઞ ચૈતન્ય, નોન ચેન્જિંગ કોન્શિયસનેસ. ખાલી તમારી સભાનતા કોન્સ્ટન્ટલી દ્રષ્ટા પર આવી જાય. જગ જીતી ગયો છે. કર્ણાટક ચેલેન્જ છે. કર્ણાટક છે કે નહીં? ભગવાનની ડ્યુટી, ભગવાન આ કહેવા માંગે છે આપણને. 26 વસ્તુ આપીને આપણને ગભરાવવા નથી માંગતા ભગવાન. એ તો ખાલી ગભરામણ છૂટી જાય કે આ બધું ક્યારે થઈ જવાનું. હા તો બહુ કપરું કામ છે ભાઈ. બીજા બધા ચેપ્ટર ભણાવો, આ ચેપ્ટર નહીં ભણાવો. આવતીકાલે બંધ કરી દઉં. હવે આની કારણ મને કોઈ શીખવું છે. તમે મને બોલતો કરેલો. આપણે ઇન ટાઈમ સ્પેસ હોય ત્યારે વ્યવહારિક સત્યમાં રહેવાનું, પછી એથી તમે જાઓ ને ત્યારે પારમાર્થિક સત્યને વ્યવહારમાં કેવી રીતે વ્યવહારિક રીતે એપ્લાઇડ ઉપયોગ કરવો, એનું નામ આજે આ 16મો અધ્યાય. 16મો અધ્યાય ભગવાન એટલા માટે કહ્યો છે કે તમારા વ્યવહારને કેવી રીતે સ્વર્ગ બનાવો, વ્યવહારમાં કેવી રીતે નિર્ભય થવું, વ્યવહારમાં કેવી રીતે અહિંસક થવું, વ્યવહારમાં કેવી રીતે અક્રોધ આવે. એને માટે જ્ઞાન યોગ વ્યવસ્થિત, આ બધી જ્ઞાન યોગમાં વ્યવસ્થિત છે. અને એને માટે આ જ્ઞાન યોગનો સ્વાધ્યાય કરવો પડે, અને એના માટે આ ગીતાનો સ્વાધ્યાય કરવો પડે. તો તમારા પ્રાઇમરી સત્સંગ અને પ્રાઇમરી સ્વાધ્યાય પર જાઓ. અને આ જ યજ્ઞ ખરો છે. આ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે એવું ચોથા અધ્યાયમાં આવી. ઘણા બધા યજ્ઞ છે. પ્રાણ યજ્ઞ છે, કર્મનો યજ્ઞ છે, પણ બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેને ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. આ જ્ઞાન યોગને જેને બરાબર કોઠે ઉતરી ગયો કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. તમે સ્મરણાનંદજીનું લેક્ચર સાંભળો કે ઈશ્વરાનંદજીનું લેક્ચર, 3 મુખ્ય વાત આવશે અંદર. અહમ બ્રહ્માસ્મિ તે હોમ છો, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે મારો તમારી સાથેનો વ્યવહાર કેવો તો કે નમસ્તે. આપણો ધર્મ નમસ્તે શીખવાડે છે. આઈ ગો ડાઉન ટુ ધ નારાયણ ઇન યુ. That makes me, that is the fundamental of my humility. My humility is not an artificial humility. તમને આર્ટિફિશિયલ તો જોઈને આમ છે ઉલટી થાય. તમને એટલી બધી છે હ્યુમિલિટી હોય તો તમને ઉલટી થાય, એટલું બધું પગે લાગતા હોય. This is not true. True humility is your સ્વભાવ, તમારું નેચરલ છે. એ દેખાડો નથી, દમથી આવી શકે. રિમેમ્બર, સાહેબ હોય ને તારો મોદી સાહેબ આવી જાય, એ નમ્રતા નહીં. પીવું હોય તો બી એટલો જ નમ્ર. ચાલ દીકરા હું પીવો નાખી. એટલે નરેન્દ્ર મોદી હોય તો પીવું નથી, હું પીવાય કેમ આમ આવી જાય. એ સ્વાભાવિક એનો સ્વભાવ એવો બની ગયો છે. ઇઝ નોટ ટુ ડુ એનીથિંગ. એનામાં કરુણા છે,
એનામાં પ્રેમ છે, એનામાં. અને કોઈ પર ગુસ્સો કરે તો 2 મિનિટમાં છે ચાલુ. આમાં પ્રોગ્રામિંગ હતું ખરું આવું નાનપણથી, તો ગુસ્સો આવી ગયો. રેપ્ટાલિયન બ્રેઇન તો હજુ ગયું નથી અંદરથી બંધારણમાંથી. મિડ બ્રેઇનમાં રેપ્ટાલિયન બ્રેઇન તો હજુ છે. અને there is a rift between reptilian brain and the human brain. There is a rift. ગુસ્સો આવશે તમને, હું એમ નથી કહેતો અને તમારો ગુસ્સો જતો રહેશે. The programming will still work. સંત બી ગુસ્સે થતા હોય છે, પણ તુરંત એનું એ પાછા હસી બી શકે. તરત કોઈ જોક મારે તો તમે બીજી જ મિનિટે હસી પડે. સત્સંગ ચાલતો હોય ને નિસર્ગદત્ત મહારાજને પેલો સમજાય નહીં પડે, પેલો ફોરેનર કચકચાવીને એક જ સવાલ પૂછ્યા કરે મૂર્ખાની જેમ, તો ગુસ્સે થઈ જાય. You are coming since 6 years, you still don't understand this. પછી પેલો ધીમે રહીને મમરો મુકાવે છે એટલે પાછા હસી પડે ફટકે. He doesn't carry that. એનો કેરી ઓવર નથી થતો. બીજા વર્ષ, ત્રીજા વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ સુધી એમ કે આ મને આમ કરી ગયું. ત્યારે 1973 That is the difference between આ વાંચવાળામાં એટલો ફરક આવે. બીજે દાડે એને જેનો ગુનો થઈ ગયો એને કે સોરી હે માગી ગયો આવું ભૂલમાં બોલાઈ ગયું. રિએક્શન વિલ કમ, but it will come and go. એમ પેલો જે જાગતો છે અવેરનેસ જાગતી થઈ જાય એટલે તું બીજા જેટલો દુઃખી નહીં થાય, બીજા કરતા ઓછો દુઃખી. બરાબર છે? બાકીનું વાંચી લેજો. જય ગુરુ. હવે પૂર્ણાહુતિ મંત્ર. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનની એ તમે હોલી સાયન્સમાંથી જરાક પાછું જોઈ લેજો, કારણ કે બ્રહ્મનિધાન એટલે પ્રણવ શબ્દ ઉપર ધ્યાન, જે નાદ સંભળાય છે તેમાં. એટલે સાઉન્ડલેસ સાઉન્ડ, સાઉન્ડલેસ સાઉન્ડ એટલે નાદ, પ્રણવ નાદ. એટલે મોઢાથી બોલાવતા પ્રણવ પરથી પ્રણવ નાદમાં જવાનું, અને એમાં આપણે મર્જ થઈ જઈએ એનું નામ ભક્તિ યોગ. હોલી સાયન્સ પ્રમાણે ભક્તિ યોગ એટલે શું? આ જે પ્રણવ નાદની અંદર પ્રેમપૂર્વક આપણે પહેલાં ધ્યાન લગાવવું એને ભક્તિ કહેવાય. ભક્તિ કરતાં કરતાં પછી મર્જ થઈ જાય, મેડિટેટર અને મેડિટેશન બંને એક થઈ જાય, ત્યારે બધું લુપ્ત થઈ જાય, ત્રિપુટી જતી રહે, ત્રયમ એકત્ર સંયમ થઈ જાય, ત્યારે કૈવલ્ય દર્શન થાય. ફક્ત કોન્શિયસનેસ જ છે, એ બીજું કોઈ રહે જ નહીં ત્યાં આગળ. બરાબર? એટલે આને રાજમાર્ગ હોલી સાયન્સમાં કહી દઉં. પ્રણવ શબ્દ એવા પંથા બ્રહ્મણ છે. બ્રહ્મનો આ એક પંથ છે, બહુ જ સહેલો પંથ, જેને હોય તેને આપણે બધા નસીબદાર છીએ. બરાબર? એટલે એ હોલી સાયન્સમાં જરાક જઈને ડોક્યું કરજો ટાઈમ મળે. અને મુક્તિ સ્વરૂપે અવસ્થાનમ એ વાત પર બી જઈને બીજા ચેપ્ટરના એના ઉપર બી થોડી નજર નાખજો. રાઈટ? ઓકે, જય ગુરુ. હવે આપણે પાછા ક્યારે મળશું? ઈકારમ પરમેશાની પરમ પુરુષ મુક્તિમાં યહી પરમ ઐશ્વર્ય હોય. શું કહ્યું? સોરી. ઈકારમ પરમેશાની ई धातु का अर्थ गमन, अधि का अर्थ है ऊपर. अस्तु अध्ययन तब होता है जब क्रिया करते करते प्राणापान की गति ऊर्ध्व में अर्थात मस्तक में जाके स्थिर होती है. એટલે તમે જુઓ તો આપણી ક્રિયામાં ગુરુજી છે ને ઓકાર ને ઈકાર અથવા આકાર ને ઈકાર લીધેલા છે. એટલે ઈ ને બધા જે શક્તિ મંત્રો છે જે તમે મને પુસ્તક આપેલું છે એમાં બી આ વાત આવે છે. ઈકાર એક પ્રકારનો મંત્ર જેવો જ છે જે કંઠમાંથી ઈ, હા, ઇટ ઇઝ નોટ
ઇટ ઇઝ એનર્જી. ઈ મીન્સ એનર્જી, શક્તિ. એટલે શક્તિનો મંત્ર છે. એટલે તમે જોશો શક્તિના જેટલા બી મંત્ર છે, હ્રીમ શ્રીમ ક્લીમ બધા, એમાં ઈકાર આવે. એટલે ગુરુજીએ એમાંથી સાદું બનાવીને ઈ તમને આપી દીધું.